આમ જો લાલુ અત્યારે છે ને આ લાલ કલરની ડિમાન્ડ છે હો બહુ બધાને પતંગ કાપી જાય લાલ કલર હા પણ કાશ રાખજો હો પાછું અરે ફૂલ કાસ રાખું પછી કાઈ તું દર વર્ષે છે ને મારી દુકાને રીલ પાવા આવીશ જોજે હવે એ બંધ કર એ ગગા છે એ મસ્કા તે મને કેવું રીલ પાઈ દીધું લાલ કલરનું એમ ના તો ગોકુળિયા સમજા ને એ આ હંસામાં આંકવાની કોકડી હું બધાને પાઈ દેશો એમ એ પણ ગોકુળભાઈ હા ઈ છે ને તમને કાપતા ન આવડે બાકી આનથી ને બહુ બધા પતંગ કાપી જાય છે એ મસ્કા મારો પતંગ નવરા દાદા છોકરા કાપી દો કવડો આમ તો મજ્જુ કાપી દો પણ તમને પતંગ ચડાવતા ન આવડે તો કાપી જાય ને આ દોરો જો કેટલો પાકો દોરો છે જો જો તૂટી ગયો આવા છોકરા છે કલો કરા હા હે એ નહીં અને અમે તને કઈ રીલ પાવન કીધું તું મને યાદ નથી હો આનો મને તોડી ફોડી નાખો બોલ તો નહીં એઠે બેસા જા એઠે બેસા આવા રીલ પાઈ છે. એઠે બેસા ફોડી નાખો બધું રીલ જોડે જવાબ દેવાય દઈ ગયા તમારા ભાઈગામથી આલામ બધું મુઈ કામ એકવાર ધંધા કરા આલામ અરે હું એમ પણ પણ તમને પૈસા આપી દો ગોકુળભાઈ કઈ કહું અરે હું એ ભાઈ કોકડી પાઈ અને દીધી આ બાદ કપડા સિવાયની કોકડી પાઈ ને તો સરખામાં બાંધીને ફેરવી નાખજો નહીં હવે એવું કઈ નહીં કરું હવે કાંઈ નહીં કરવું નહીં પૈસા લાય હવે પૈસા લાય હા, તમને હું ક્યારનો ઈ તો કહું છું તમારા પૈસા હું આપી દેશે હાલા. બધું ઢોળવાની ક્યાં જરૂર હતી એ ગોકુળિયા ગામમાં માયક ફેરે મસ્કાની દુકાન કોઈ રીલ પાવા ન જતા કપડા સિવાયની કોકડી પાઈ દેશે બધા હા ઈ વાત હશે કે છે પણ તમને- કોઈ અહીંયા પાવાત નો આવતા કે ઈ રીલ આપણો કોઈ અહીંયા રીલ પાવા ન આવતા એ ગગા મેં તમને પૈસા તો આપી દીધા છે હવે તો તમારું કામ કરો ને જાવ ને હાલા ગોકુળિયા હાલ આપણે મેહુલિયાની દુકાન રીલ પાયા બેસ હા ગોકુળિયા. મેં હારું રીલ પાઈ છે હા હાલો હા તે જાવ હા સાસુ તે મી હા આય લે ભગો બોલો લ્યો કેટલો બધો માણસો ઢોળી નાખ્યો અને પછી ધમકી આપીને ગયા મેહુલિયાની દુકાને રીલ પાવા જાવ એમ હા જાવ ખબર કેમ રીલ પતંગ કાપો ને ઈ હું જોઉં છું મસ્કા હા લાલુ આ બધું શું થયું કાઈ નહીં લાલુ એ તો છે ને થોડો કાસો દોરો પવાઈ ગયો તો એટલે મારું એવું ને પાયું ને પાછું હવે હું પાય હવે તો મારું પીવાઈ ગયું જો તો લાય મારા પૈસા હું મેહુલિયાની દુકાન પાઈ આવું હા સમય ખરાબ છે ને અત્યારે એટલે અલે ભાઈ જા ના પીવડાઈ જાય પણ કાંઈ વાંધો નહીં ગગા શેઠ ને ગોકુળભાઈ તમને ખાસ કહું છું તમે ન્યા રીલ પાય ને કેમ પતંગ ચડાવવા ને હું જોઉં છું હવે કરવા દે બધું પ્યાર કાસ લ્યો હાથમાંથી કાપી જો કાપી જાય ને ત્યાં સોંટે તો ખેંચ જા બીજો પતંગ લેતા જોરો ઓલા પણ જા હરકો પતંગ નો ચડાવ દે એમ ગમે ત્યારે રાડું જ નાખતા હોય એમ હવે મારો વારો ચાલ હા ભાઈ લેતા આવું બીજા પતંગ આ બસ ઈ લે લે જો હવે આની પછી એક છેલ્લો પતંગ પડ્યો છે એ બેન લૂંટવા આવી જવા કાંઈ નહીં હવે કાંગા બાંધને જો ઓલા બે પતંગ લાગે છે હમણાં એક કપાઈ લાઈન કર આવશે જલ્દી આહા. એલા પતંગ લૂંટવા લાગો હે હા નવરા દાદા કેટલા લૂંટ્યા ત્રણ લૂટ્યા ત્રણ લૂંટી નાખ્યા તો એ આપણે એક કામ કરવી ગામમાં જો પતંગ જ નથી ચડતા આમ સીમમાં કેટલા પતંગ ચડે આપણે એક નિયમ કરવી ગામમાં પતંગ આવે એ મારે લૂંટવાનો સીમમાં પતંગ આવે એ તમારે લૂંટવાનો એમ ન હોય નવરા દાદા સીમમાં આવે એ તમારે લૂંટવાનો એટલે ગામમાં આવે એમ લૂંટશું એટલે સીમમાં ક્યાં ગઈ છે પતંગ જ ચડે તો પછી નવરા દાદા ના તો એકલી હમળિયું તૂટે આમ પતંગ સગે તો એવું ના કરવું જેના હાથમાં જે પતંગ આવે એનો હા એમી બે તો ભાગો રાખેલો છે તમે એક નોખા છો હે ભાગો છે તમારે બેન એક ઘરમાંથી પતંગ આવ્યો હે એ ગોકુળિયા હા તાર પતંગ દેખાય છે મને જરાક અમથોટ પતંગ દેખાય તો હા ઈ રહ્યો આમ સૂર્યાની પડખે ઠેઠ તે છોડિયા દાદો જોતો એ ગગા છે તો હળ્યું પાછી નહીં આવે હું સૂર્યા ડારી દો ઠેઠ રીલ હારું પાયું નહીં મેહુલિયા હા બહુ કાપે હો પણ હા ઢીલ જવા દે છોડી ઢીલ જવા દે બસ એ પતંગ સડ્યા ફટક્યા સડ્યા હું સેડો ઓલા હાથ મોયું કરીને લઈ જા
કોણ છે એ મસ્કા ધ્યાન તો રાખતો તો ગોગળિયા આપણો પતંગ તોડીને લઈને વઈ જા પણ કાંઈ ખબર ન પડી સીધા આમથી આવ્યા ને તોડીને ધર ઉઈ ગયા આમ લૂંટતા છે પતંગ બધાય. હે ગોગળિયા જવાબ દીધો પતંગ લઈ આવ્યો હવે મારો વારો છે હો પતંગ ઉડાડવાનો. હા છેલ્લો પતંગ છે હવે હા તો ઈ હું ઉડાડી. હા લેતા જા હા એ મસ્કા ઓલે એમથી દુકાન લઈને બેઠો પતંગ સડાઈને પતંગ તો હું લૂંટા હાથ મોયા હું કરા એ મસ્કા એ મેં પતંગ પકડ્યો. આપણે શાહજહાં છીએ અને પતંગ એક છે ગમે એ ખપીને લઈ લેવી નકર ફાટી જાય ખોટો હા, લાવો તો હું લઈ લઉં પતંગ. હાલો હાલો તમે લઈ લો હા એ મસ્કા હું એક વાત ન સમજાણી. હું તારી પાસે આખી દુકાન ભરીને પતંગ પડ્યા તો હું કામ લૂંટા? એ નેરી દાદા એમાં એવું છે આ ગગ્ગા શેઠ અને ગોકુળભાઈ છે ને મારો ધંધો બંધ કર્યો બોલો મારો માંજો ઢોળી નાખ્યો સરખો બગો બધું ઊંધું નાખી દીધું એ એટલે છે ને ઈ છે ને બીજી દુકાને પાસે રીલ પાઈ આવ્યા એટલે મેં નક્કી કરી લીધું હવે છે ને એને કે પતંગ છડવા નથી દીધો છડે ને પતંગ ઈ ભેગું લંગરી રાખી કટકો કરીને મૂકી દેવાનો એ વાત હાચી હો મસ્કા, તું કટકો કરીને મૂકી દેજે, આમ લૂંટશું તઈને કા. એમ કાઈ નહીં જો એવી રીતે દાદા આ ગગ્ગા શેઠ ને ગોકુળભાઈ આપણે બાજુ આવે ને તો પાછા વાહ ધરજો હો તો તું શું કરીશ? એની રીતે દાદા હું તે બાજુમાં ઊભો જ રહીશ તમ તારે બાજુ ઊભું નહીં રહેવાનું, હારે તારે માર ખાવાના. હા તે વાંધો નહીં હા હા ચોમસ્કા વાળા ગગા શેઠા પાછો પતંગ શીખાવ્યો. ચડાવ્યો ને વાંધો નહીં થોડી ઢીલ દેવા દો અને આપણે જો ધીમે ધીમે હાલતા થઈએ હાલો મારી પાસે એક આઈડિયા છે હમણાં ઈ પતંગ આપણી પાસે હાથમાં આવશે હું પણ ખણીઓ લેતા આવું પેલા. હા લઈ લો હા નકર તું એકલો પતંગ લૂંટી લે હે? ના 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 હાલો હાલો હા. હમણાં જોવો ઈ પતંગ આવે છે એ ગોગળિયા હા હવે બટકી નો જાય હો અરે નો બટકે હળી મવડવી ને તો થોબે તીર રે પતંગ. મારો વારો તો એમને વઈ ગયો બોલ આ મસ્કો છે ને હાથમાં આવે એટલે ટોસી નાખું જોતું એ સારું કર્યું આવ્યો ને તોડીને ગયા મારા વારા થઈ ગયા. સલાલ સલાલ આમ ઢીલ રાખો ને તમે, તો ફિલ કે છૂટી જ છે જોજો કઠણ નો પકડતા જો આંગૂઠા દબ્યા આમ રાખો બા એમ. હા લે દબ્યા કે તો હા સડ્યો. ગોગળિયા લાય સલાઈ દો પવન માં પાડ દો લાય અરે ના પવન માં મને પાડતા આવડે હો. હે હા રહી જવા તમ તારે. હા માર હા. કિસકા માર ના ના થોબે તીર જવા દે ને ઢીલ જવા દે છે થોડી. હા હા ઢીલે ઢીલે ઉભેરો ઉભેરો જો આટલામાં ક્યાંક દોરે છે ગોતો દોરી શું કામ? લંગડિયા નાખવાના છે સડતા પાડવાના છે પતંગ એ મસ્કા સડતા પતંગ નો પડાય. પેલા એમ જ હોય એમને કઈ થોડા પતંગ હાથમાં આવતા હશે કઈ આ સોરી સોરી ઉભેરો ઉભેરો સોરી રે તો પણ દોરી ગોતો લંગર બાંધવા. અરે નહીં દીધા જો બધું હારે જ રાખું છું એટલે લંગરિયો હારી જ રાખાતો. તો નહીં દીધા પેલા હું છે ને આનું ટ્યુશન આપતો બધાને લંગરિયા કેમ નાખવા એમ સડતા પતંગમાં હે હા ઓહ ઘડીક રહી ગયો રહી ગયા ને. અધર પતંગ કરી નાખે છે એ ખેંચીને હા હા યે લે પાણકો છૂટી ગયો જો લો લો બીજો પાણકો બાંધી દે. એ આપણે આગા રહી જો આ માથું ફોડ નાખશે. આ ઘરે જો હા. આવી જા એ ફોડો એ મારો પતંગ હો. આ બત્તા નહીં ચપ્પલે તોડ નાખ્યું. યુ હા હાલો લચ્છી વાળી લો હાલો હા હા હાલો હા જો પાછો પતંગ છડાય ને તો પાછો લંગડિયું નાખવાનું છે આપણે હા ઢીલે એ ગોગળિયા તારા પતંગ કોઈ જોયેલા કોઈ કાપી જો આજુબાજુમાં કોઈ પતંગ ચડતો નથી. ઠેઠ પતંગ ચડે ચડે આમાં ગો કોણ કાપી ગયું છે કઈ ખબર જ ન પડી. વૈશ્વાસી કોઈ કાપી જો ગોગળિયા પાજી તમે દાદી ઢીલે નથી દીધી. આ બે ત્રણ મકાન વેચ્યું. ગોગળિયા વાને આજે કોઈ હોય એવું મને લાગતું તો હે હા હાલો હાલ તો દરડા કાઢો ત્યાં કોણ છે ને આપણે જોઈવી. હા કેમ કરતા ગયો કઈક જોવું પડશે. તો જલ્દી ઓહો નીડુ દાદા કેટલી બધી દોરી આવી ગઈ આપણે એક પતંગ આવ્યો એમાં મારી ચપ્પલે તૂટી ગયું. જો તો આપણે છે ને ફેવિકિક મારી દઈશું અહીંયા હા એ વાત હાચી હો મસ્કા. લ્યો હાલો વાહ ધરી રાખો ક્યાં થઈ જાવ માર ખાવા હાટુ મસ્કા તું કેમ પાડે છો એટલે લંગરિયા નાખે છો? હે હું કાઈ નહીં આમ જો નીડુ દાદા હે હાલો તો પેલા કોને માર ખાવા નીડુ દાદા
હાલો નવરે દાદા. એ મને નહીં વડીલ પેલા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા, હાલો નવરે દાદા જાઓ. હાલે લાલુ યાર, યાર. તારો વારો હવે. ઓય બાપા, ઓય બાપા. અલે ભૈયા હવે કોણ બાકી રહ્યો? આવો રાજા. હા હા રાજાજી આવો, રાજાજી આવો. એ મસ્કા બે ફટકા તો ખાતો જા. એ મારી હાથને તમે માર ખાઈ લો. હે ઓય બાપા.